જે રીતે પહેલગામમાં ખૂબ જ નિંદનીય આતંકવાદી હુમલો થયો, નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને આતંકવાદના ખાત્મા માટે સરકારની જે પ્રાથમિકતા હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક આમાં ઓછી હોય એવું આપણે બધાએ જોયું. આપણા દેશની બોર્ડરોમાંથી પાકિસ્તાનમાંથી આતંકવાદીઓ આવે, આપણું ઇન્ટેલિજન્સ ફેલ્યોર દેખાય, ત્યાં સામાન્ય પ્રવાસીઓ આવ્યા હોય તો એના સુરક્ષા માટેની વ્યવસ્થાઓ ના હોય અને જે પણ એના જે અસરગ્રસ્તો હતા એ લોકોએ આંખો દેખી જે વાત કરી છે, રજૂઆત કરી છે કે ત્યાં આગળ જે રીતે જાહેરમાં આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું, જે રીતે ત્યાં કોઈ સુરક્ષાની વ્યવસ્થાઓ નથી, ઇન્ટેલિજન્સ ફેલ્યોર હતી, એ બધી જ બાબતો ખૂબ ચિંતાદાયક છે. આજે આખા દેશમાંથી પાકિસ્તાન કે અન્ય દેશના જે લોકો ગેરકાયદેસર રહે છે એમને દેશની બહાર કરીશું એવું સરકાર દ્વારા કહેવામાં આવે છે. તો શું કામ આપણે આવો કોઈ મોટો બનાવ બને, લોકોના જીવ જાય એની રાહ જોઈએ છે? સરકારની પ્રાથમિક જવાબદારી છે. તમારી પાસે આઈબી છે, આટલું મોટું પોલીસ તંત્ર છે, ગૃહ વિભાગ છે. કોઈ પણ વ્યક્તિ દેશમાં ગેરકાયદેસર રીતે રહેતો હોય તો એને આઈડેન્ટિફાઈ કરી અને એની સામે કાર્યવાહી કરવાની પૂરી જવાબદારી સરકારની છે. ત્યારે એવા જે પણ લોકો ગેરકાયદેસર કૃત્ય કરવાવાળા, આતંકવાદને પ્રોત્સાહન આપવાવાળા આ દેશમાં ક્યાંય પણ હોય તો બધાને શોધે, એની જવાબદારી કે એની પર કાર્યવાહી કરે અને સરકાર ખાલી બનાવો બને આવા લોકોના જીવ જાય એની રાહ જોયા વગર એની જે જવાબદારી છે, જે રાજધર્મ છે, બરોબર નિભાવે. મેં પહેલાં જ કહ્યું કે કોઈ પણ દેશનો વ્યક્તિ હોય, આ દેશના કાયદા વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા હોય અને આ દેશને નુકસાન પહોંચાડતા હોય, ક્યાંક આતંકવાદની પ્રવૃત્તિઓને કે બીજી અનૈતિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય, તેઓ કોઈ પણ દેશનો વ્યક્તિ હોય એને ઓળખી કાઢવો જોઈએ. એને આ દેશમાં એક સેકન્ડ પણ રહેવા દેવો જોઈએ નહીં. પણ જે સરકારની પ્રાથમિક જવાબદારી છે કે આવી ગેરકાયદેસર કોઈ ઘૂસણખોરી ના થાય, કોઈ ગેરકાયદેસર વ્યક્તિ આ દેશમાં રહીને કોઈ અનૈતિક કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાય નહીં, એ સતત જોવાની જવાબદારી પોલીસ તંત્રની, હોમ ડિપાર્ટમેન્ટની, આઈબીની છે. શું કામ સરકાર આવા કોઈ બનાવો બને, લોકોના જીવ જાય ત્યારે ફક્ત દેખાવ પૂરતી ડ્રાઈવ કરે? એના બદલે આ સતત ચાલતી પ્રક્રિયા છે. સરકારની, હોમ ડિપાર્ટમેન્ટની જે કામગીરી છે એનો એક ભાગ છે. તો એના માટે સરકારે ચિંતિત થઈને ભવિષ્યમાં આવા કોઈ પણ ગેરકાયદેસર લોકો દેશમાં ઘૂસે નહીં અને આવી કોઈ પણ અનૈતિક કે આતંકવાદી પ્રવૃત્તિમાં જોડાય નહીં, એ માટે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ.